એક ગામમાં એક નાની બકરી રહેતી હતી. તે ખૂબ જ ચતુર અને હિંમતવાળી હતી. તે દરરોજ જંગલમાં ઘાસ ચરવા જતી અને આનંદથી દિવસ પસાર કરતી. એક દિવસ બકરી જંગલમાં જઈ રહી હતી ત્યારે એક મોટો વાઘ તેનો રસ્તો રોકીને ઊભો રહ્યો. વાઘ બોલ્યો, "આજે તો મારે તને ખાવું છે." બકરી થોડું ડરી તો ગઈ, પણ તરત જ વિચાર્યું કે ડરવાથી કામ નહીં ચાલે. તેથી તે હિંમત કરીને બોલી, "ખાવા હોય તો ખાઈ લે, પરંતુ પહેલાં તું જાણીને રાખ કે હું મોટી બકરીની સેનાનો મુખ્ય સિપાહી છું. તેઓ થોડી વારમાં અહીં આવી જશે. જો તેમણે તને જોઈ લીધો તો તું બચી નહીં શકે." વાઘને વાત પર થોડી શંકા તો આવી, પણ બકરીનો આત્મવિશ્વાસ જોઈને તે ડરી ગયો. તેણે વિચાર્યું કે ખરેખર કોઈ સેનાનો ભાગ તો નહીં હોય. એ જલ્દીથી ભાગી ગયો. બકરીએ પોતાના બુદ્ધિ અને હિંમતથી પોતાને બચાવી લીધી.